નમસ્કાર. પાટણ નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. પ્રથમ વખત રાવળ સમાજની મહિલા પ્રમુખ બનતા ખુશીની લાગણી જોવા મળી. ભાજપ પ્રેરિત પેનલમાં ચંદ્રિકા રાવળ પ્રમુખ અને ઉત્કર્ષ પટેલ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા. પ્રમુખ પદ માટે ચંદ્રિકા રાવળને 25 મત મળ્યા હતા. પાટણ પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત રાવળ સમાજની મહિલા પ્રમુખ બનતા સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. નવી પ્રમુખે શહેરના તમામ વોર્ડમાં વિકાસના કામો કરવાની વાત કરી હતી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજે પાટણ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કલેક્ટર સાહેબના આદેશથી અમો અધ્યક્ષી અધિકારી તરીકે નિમાયેલ હોય યોજવામાં આવેલ હતી અને પ્રમુખની ચૂંટણીમાં ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવલ જેમને 25 મત મળેલા હતા અને સુમરા સમીપબાનુ યાસીનભાઈ જેમને 17 મતો મળ્યા હતા. એટલે ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવલને વિજેતા જાહેર કરવામાં આવેલા છે પ્રમુખ પદ માટે. સાથે જ ઉપપ્રમુખ માટેના ચૂંટણીમાં પણ પટેલ અલ્કેશ કુમાર મનોહરભાઈને 17 મત મળ્યા હતા અને ઉત્કર્ષ ભરતકુમાર પટેલને 25 મતો મળેલા, જેથી ઉત્કર્ષ ભરતકુમાર પટેલને ઉપપ્રમુખના પદ માટે વિજેતા જાહેર કરવામાં આવેલ છે. અને ટેકો આપતા છે ડોક્ટર મનોજ કુમાર ઠાકોર. બરાબર છે. આ ફોર્મ મને સમય મર્યાદામાં મળ્યું છે. 2 નંબરમાં છે 2 નંબર પ્રમુખ પદ માટે ઉમેદવાર છે સુમરા સમીરબાનુ યાસીનભાઈ. દરખાસ્ત મૂકી છે પટેલ અરુણાબેન મહેન્દ્રભાઈ અને ટેકો આપ્યો છે સોલંકી દર્શાબેન રજનીકાંત. બરાબર છે. એટલે 2 પ્રમુખ માટેના ફોર્મ મળેલા છે. બરાબર ને? તમામ સભાસદોમાંથી કોઈ એવું નથી